નમસ્કાર મિત્રો, આજની વિડીયો બહુ ઇન્ફોર્મેટિવ છે તો તમે ધ્યાનથી સાંભળજો। શું તમે પણ સીએનજી ગાડી વાપરો છો? શું તમારી પાસે પણ ઇકો છે? તો તમને ખબર હશે કે દર 3 વર્ષે સીએનજી બોટલનું રીટેસ્ટિંગ કરાવવાનું ફરજિયાત હોય છે, નહીં તો તમને સીએનજી ભરવાવાળા સીએનજી ભરી નહીં આપશે, તેમજ ગાડીમાં કંઈ નુકસાન થઈ શકે છે। મિત્રો, આ મારી ગાડી છે પાછળ ઇકો। આ 2021ના 9મા મહિનાનું મોડલ છે, તો અમે આગલા મહિને જ રીટેસ્ટિંગ કરાવ્યું છે। ક્યાં રીટેસ્ટિંગ કરાવી એ પણ તમને કહી દઉં। ગોધરા તમે ચર્ચથી આગળ જશો વડોદરા રોડ તરફ, તો ત્યાં તમને રીટેસ્ટિંગ પ્લાન્ટ મળી જશે, વોલ્ગા સીએનજી રીટેસ્ટિંગ। તો ત્યાં અમે કરાવ્યું છે। તમને એકવાર સ્ટીકર પણ બતાવી દઉં, વોલ્ગા સીએનજી સિલિન્ડર રીટેસ્ટિંગ પ્લાન્ટ ગોધરા। આ નંબર છે, તમે કોલ પણ કરીને પૂછી શકો છો તમારી ગાડીને રીટેસ્ટિંગ કરાવવાનું હોય તો। જો અહીંયા નવી પ્લેટ પણ લાગી ગઈ છે, તો રીટેસ્ટિંગ કરાવવાના ફાયદા બહુ છે। તમારી ગાડીમાં સીએનજી પણ સારો આવશે, એવરેજમાં પણ ફરક કંઈક ને કંઈક પડી જશે થોડો ઘણો। તો પહેલા અમારી ગાડીમાં થોડો ઓછો ગેસ આવતો હતો, હવે થોડો વધારે આવે છે, તો કંઈક ને કંઈક રીટેસ્ટિંગ કરાવી લેવું ફરજિયાત છે, નહીં તો તમને સીએનજી વાળા સીએનજી ભરી નહીં આપશે। તો આ વાતનું મિત્રો ખાસ ધ્યાન રાખજો, દર 3 વર્ષે ગાડીનું રીટેસ્ટિંગ કરાવી લેવું જોઈએ ફરજિયાત। તો મિત્રો, સીએનજી રીટેસ્ટિંગ તો થઈ ગયું, હવે બધા પૂછશે કે કેટલા પૈસા થયા।